Hello friends, I welcome all of you at online classes of વિમલા વિદ્યાલય. તો આજે આપણે જોઈશું ઓપન બોલ એન્ડ ક્લોઝ બોલ. તો પહેલાં ઓપન બોલ અને ક્લોઝ બોલ એના પહેલાં હું તમને સમજાવીશ કે પહેલાં તો ડેફિનેશન અહીંયા શું છે. હું કોઈ બી એક રિયલ લાઈન લઈશ. હવે આ જે રિયલ લાઈન છે એમાં હું અહીંયા લઈશ એ અને અહીંયા લઈશ બી. હવે એ અને બી વચ્ચે હું કોઈ બી એક પોઈન્ટ લીધો એક્સ, તો અહીંયા શું થશે કે એક્સ બિલોંગ્સ ટુ, અહીંયા રિયલ લાઈન લઈશ તો એક્સ બિલોંગ્સ ટુ આર વેર એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. હવે આ શું થયું, એક સેગમેન્ટ બન્યો. હવે આને શું કહીશું, વન સેલ. તો વન સેલ ઇન R1, R1 માં શું કહીશું, વન સેલ ઇન R1 is a close interval A B is equal to શું થશે, અહીંયા ક્લોઝ ઇન્ટરવલ બનશે તો A to B શું થશે, અહીંયા x belongs to R where A less than x less than B, અહીંયા A less equal x less equal B બી લખાય, બરાબર. એ જ રીતે વન સેલ માટે આ રીતે વન સેલ શેમાં હશે, R1. એ જ રીતે ટુ સેલ લઈશ તો ટુ સેલ માટે અહીંયા કઈ લઈશું, બે લાઈન લઈશું, એક રિયલ લાઈન, બે રિયલ લાઈન, એ એક્સ અને વાય. તો એક્સ વાય માટે અહીંયા લઈશું, હું પોઈન્ટ લઈશ A1 અહીંયા A2. એ જ રીતે જેમ કે હું અહીંયા A1 અહીંયા લઈ લઉં, એ જ રીતે હું અહીંયા લઈ લઉં B1 અને અહીંયા લઈશ B2. તો હવે આ અહીંયા એક પોઈન્ટ, એ જ રીતે અહીંયા એક પોઈન્ટ અને અહીંયા. તો આ રીતે અહીંયા મળશે આપણને. તો અહીંયા અને અહીંયા હું જેમ કે એક્સ લઉં અને અહીંયા x1 અને અહીંયા x2 લઉં, તો આ રીતે અહીંયા એક પોઈન્ટ, અહીંયા x1 અને x2 મળશે પોઈન્ટ. તો એ જ રીતે ટુ સેલ માટે કઈ રીતે શું મળ્યું આપણને, રેક્ટેંગલ. તો એ માટે અહીંયા શું લખાશે, ટુ સેલ ઇન R2 ઇઝ અ રેક્ટેંગલ. તો રેક્ટેંગલ માટે અહીંયા કઈ રીતે લખીશું, A1 A2, અહીંયા જેમ કે A2 A1 એન્ડ અહીંયા B1 to B2. તો ક્રોસ A2 B2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા x1 x2, therefore A1 લેસ ઇક્વલ x1 લેસ ઇક્વલ B1, A2 લેસ ઇક્વલ x2 લેસ ઇક્વલ B2. હવે એ જ રીતે અહીંયા ટુ સેલ, એ જ રીતે થ્રી સેલ લઈશ તો થ્રી લાઈન માટે જોઈશું તો અહીંયા મળશે આપણને ક્યુબ. અને એ જ રીતે અહીંયા થશે કે A1 to B1 A1 B1 ક્રોસ A2 B2 ક્રોસ A3 B3, જ્યાં x બાર શું થશે, x1 x2 અને x3 ત્રણ પોઈન્ટ મળશે વેર AI લેસ ઇક્વલ xi લેસ ઇક્વલ bi, જ્યાં i એ શું હશે 1 2 3. જેમ કે તો અહીંયા x3 માટે શું મળશે, ક્યુબ મળશે. જેમ કે હું અહીંયા ત્રણ પોઈન્ટ અહીંયા લઈ બતાવી જોઉં તો કઈ રીતે કે અહીંયા હું લઈશ એક પોઈન્ટ A, અહીંયા લઈશ જેમ કે B અને અહીંયા લઈશ C, બરાબર. તો અહીંયા આ રીતે મળશે, તો આ ક્યુબ મળશે. તો આ રીતે લખાય. એ જ રીતે હું થ્રી સેલથી એ જ રીતે આપણે કન્ટિન્યુ લઈશું તો કે સેલ માટે કઈ રીતે લખાશે, કે સેલ ઇન આર કે ઇઝ અ સેટ. કઈ ટાઈપનો સેટ બનશે, તો A1 B1 ક્રોસ A2 B2 ક્રોસ સો ઓન AK BK, therefore x1 x2 to xk where AI લેસ ઇક્વલ xi લેસ ઇક્વલ bi. તો i શું હશે 1 2 k, બરાબર. તો આ રીતે થશે વન સેલ, ટુ સેલ. વન સેલમાં શું મળશે, એક ક્લોઝ ઇન્ટરવલ, ટુ સેલમાં રેક્ટેંગલ, થ્રી સેલમાં ક્યુબ. એ જ રીતે કે સેલ માટે જોઈશું તો આ રીતે સેટ મળશે. હવે આપણે જોઈશું ઓપન બોલ એન્ડ ક્લોઝ બોલ. તો ઓપન બોલ અને ક્લોઝ બોલ એક્સપ્લેન કરતાં પહેલાં હું તમને થોડું બેઝિક બતાવીશ, એનાથી આ ટોપિક સમજવો ઇઝી થશે. તો અહીંયા આપણને પહેલાં ખબર જ છે કે અહીંયા શું છે, આ એક સર્કલ છે. હવે આ સર્કલમાં આપણે જાણીએ છીએ કે અહીંયા જે એક પોઈન્ટ હશે એ શું હશે, ફિક્સ પોઈન્ટ હશે.
અને આ ફિક્સ પોઈન્ટથી જે આની અહીંયા શું હશે, આ રેડિયસ હશે અને આ રેડિયસ હશે શું હશે, આ જે બાઉન્ડ્રી પોઈન્ટ હશે એનાથી આ ડિસ્ટન્સ શું હશે, બધું ઇક્વલ હશે. તો હવે આપણે જોઈશું સર્કલ વિશે તો ખબર જ છે, આ ફિક્સ પોઈન્ટ અને આ રેડિયસ. તો સર્કલ વિશે તો આપણે જાણીએ જ છીએ. સર્કલમાં શું થશે કે સર્કલમાં શું થશે, આના બાઉન્ડ્રી પોઈન્ટ ઇન્ક્લુડ થશે. અને જ્યારે ડિસ્ક વિશે જોઈશું તો ડિસ્કમાં શું હતું કે ડિસ્ક વિશે આપણે ભણતા તો ડિસ્કમાં શું હતું કે એમના અંદરના પોઈન્ટ, આમાં શું હતું સર્કલમાં બાઉન્ડ્રી પોઈન્ટ ઇન્ક્લુડ હશે અને ડિસ્કમાં આપણે જોઈશું કે ડિસ્કમાં અંદરના બી બધા પોઈન્ટ શું થશે, ઇન્ક્લુડ થશે. બધા પોઈન્ટ એમાં ઇન્ક્લુડ થશે. હવે આપણે જોઈએ કે હું અહીંયા એ રીતે માની લઉં કે એક હું અહીંયા ડિસ્ક લઉં છું, જેમ કે અહીંયા મેં એક લીધી ડિસ્ક. તો આ ડિસ્કના અંદરના બધા પોઈન્ટ ઇન્ક્લુડ છે, પણ હું અત્યારે ડ્રો નથી કરતી, એ સમજી લેવાના આ રીતે. તો અહીંયા હું એક પોઈન્ટ લઈશ P અને અહીંયા થશે એનું રેડિયસ R. તો ઓપન તો આપણે અહીંયા ડિસ્કમાં શું થશે કે આનું સેન્ટર છે P અને રેડિયસ છે R. આના અંદરના બધા પોઈન્ટ આવશે અને જે એક જેમ કે અંદરના બધા જ પોઈન્ટ આવશે, પરંતુ અહીંયા એક પોઈન્ટ લઈશ કે જેનું ડિસ્ટન્સ શું હશે, R થી નાનું હશે. તો આ ટાઈપનું જે બનશે એમાં શું થશે, એને કહીશું ડિસ્ક. તો કઈ રીતે, તો ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ એન્ડ સેન્ટર શુડ બી લેસ ધેન R. તો એ રીતે ઓપન ડિસ્કમાં આ રીતે આને કહીશું ડિસ્ક કહીશું. તો આ ટાઈપનું અહીંયા શું થશે, જેમ કે ફક્ત અંદરના જ પોઈન્ટ ઇન્ક્લુડ થાય છે, તો આ ટાઈપની જે સિચ્યુએશન બનશે એને કહીશું ઓપન ડિસ્ક, જેમાં શું હશે અંદરના પોઈન્ટ. હવે આ રીતે બતાવું કે હું અહીંયા પોઈન્ટ લીધો કોઈ બી P, આ રેડિયસ R. હવે હું એક પોઈન્ટ અહીંયા બાઉન્ડ્રીની બહાર લઈશ તો આ શું થશે, આ ઓપન ડિસ્ક થશે નહીં, કેમ કે આમાં શું હશે, અંદરના પોઈન્ટ જ ઇન્ક્લુડ થશે. હવે એ જ રીતે હવે જોઈશું અને સર્કલમાં શું હશે, આ જ રીતે સર્કલમાં જોઈશું. તો સર્કલમાં ડિસ્ટન્સ between point and center is R. R means radius. હવે આપણે જોઈશું. હવે અહીંયા એક ઓપન ડિસ્ક છે, હવે અહીંયા એક હું અહીંયા લઈશ ઓપન ડિસ્ક. આ ઓપન ડિસ્ક એને સેમ રેડિયસ અને સેમ રેડિયસ અને સેમ જે પોઈન્ટ હશે ફિક્સ પોઈન્ટ, એવું એક સર્કલથી આ જે ડિસ્ક હશે એને આપણે કવર કરીશું. તો અહીંયા એક પોઈન્ટ ફિક્સ પોઈન્ટ P અને અહીંયા થશે R. હવે જ્યારે કવર કરીશું, અહીંયા જે સર્કલથી કવર કરીશું ડિસ્કને, તો શું થશે, હવે અહીંયા બાઉન્ડ્રી પોઈન્ટ બી આવી જશે, કેમ કે સર્કલમાં આપણે શું હતું, બાઉન્ડ્રી પોઈન્ટ આવતા અને ઓપન ડિસ્કમાં અંદરના પોઈન્ટ. તો આ ટાઈપની જે સિચ્યુએશન બનશે એમાં શું થશે, અંદરના પોઈન્ટ પણ આવશે અને બાઉન્ડ્રી પોઈન્ટ બી આવશે. તો આનું શું થશે ડિસ્ટન્સ, તો ડિસ્ટન્સ between point and center is less equal R. કે જેમ કે શું હશે, અહીંયા પોઈન્ટ અંદરના પોઈન્ટ બી આવશે અને બાઉન્ડ્રીવાળા પોઈન્ટ બી આવશે. તો શું થશે, ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ એન્ડ સેન્ટર ઇઝ લેસ ઇક્વલ R. તો આને જ શું કહીશું, ક્લોઝ બોલ. જેમ કે આ ઓપન ડિસ્ક હતી એ જ રીતે આ થશે ક્લોઝ ડિસ્ક. તો હવે ડેફિનેશનમાં એ જ રીતે જેમ કે ડેફિનેશનમાં જોઈશું આપણે કે ઓપન બોલ ઇન RK એન્ડ ક્લોઝ બોલ ઇન RK. તો એમાં શું છે, અહીંયા કોઈ બી x બાર બિલોંગ્સ ટુ RK ઇઝ અ ફિક્સ વેક્ટર, R ગ્રેટર દેન 0 ઇઝ અ ફિક્સ રિયલ નંબર, ધેન ધ સેટ, આ ટાઈપનો સેટ થશે. અહીંયા બી જેમ લીધું છે કે y બાર બિલોંગ્સ ટુ RK, તો એ બંનેનું ડિસ્ટન્સ શું હશે, R કરતાં નાનું હશે. હું અહીંયા કોઈ બી લઈશ પોઈન્ટ, તો એમાં જેમ કે હું અહીંયા લઈશ x બાર અને આ જે રેડિયસ છે R. તો અહીંયા હું એક પોઈન્ટ લઈશ y બાર, બરાબર. તો આ જે પોઈન્ટ મેં અહીંયા લીધો તો આ ડિસ્ટન્સ શું હશે, R કરતાં નાનું હશે. તો જેમ કે y બાર માઇનસ x બાર લેસ ધેન R. તો આને શું કહીશું, ઓપન બોલ. એ જ રીતે ક્લોઝ બોલ માટે શું થશે, આ જે પોઈન્ટ હશે એ ક્યાં હશે, અહીંયા હશે. તો આ બંનેનું ડિસ્ટન્સ શું હશે, કાં તો ઇક્વલ થશે કાં તો એના કરતાં નાનું થશે. તો એ જ રીતે y બાર માઇનસ x બાર લેસ ઇક્વલ R. તો આને કહીશું ક્લોઝ બોલ. જેમ કે હું પહેલા માટે ઓપન બોલ માટે લખું તો અહીંયા b ઇઝ ઇક્વલ ટુ y બાર બિલોંગ્સ ટુ RK વેર y બાર માઇનસ x બાર લેસ ધેન R ઇઝ કોલ્ડ ઓપન બોલ એન્ડ b બાર, અહીંયા અલગ ખાલી દર્શાવવા માટે મેં b બાર લીધો. તો y બાર બિલોંગ્સ ટુ RK y બાર માઇનસ x બાર લેસ ઇક્વલ R, બરોબર. આને શું કહીશું, ક્લોઝ બોલ. તો
અહીંયા ઓપન બોલ અને ક્લોઝ બોલની ડેફિનેશન આપણે સમજી. હવે નેક્સ્ટ એના પર જે થિયોરમ હશે, એક્ઝામ્પલ હશે, આપણે નેક્સ્ટમાં જોઈશું.